દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે અસરગ્રસ્ત 14 ગામોમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પ્રાંત કચેરીમાં રજૂઆત કરી હતી। ખેડૂતોની રજૂઆત બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તંત્રના આદેશના પગલે હવે સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને એજન્સીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગ્રામજનોને સાથે રાખીને અસરગ્રસ્ત વિસ્તારોનું તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની પણ ખાતરી અપાઈ હતી। વસ્તી ગામમાં પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે। વર્ષે ત્રણ વાર સર્વે કરવામાં આવ્યું, તે છતાં અમારી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ના આવી હોય તો આજે આ લોકો મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવે એ બાબતે અમને સરકાર અને આ નેશનલ હાઈવે પર કોઈ પણ જાતનો ભરોસો નથી। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી અમે જો આ રોડનું કામ બંધ નહીં કરાવીશું તો અમારું એક પણ જે કામ છે, માંગણી છે, એ સંતોષાવાની નથી।